रोड वच्चे ઊભા રહીને ચક્કા જામ। વિરોધ માટે કરાઈ રહ્યો છે યજ્ઞ। રોડ પર લાગી વાહનોની લાંબી લાઈન। આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં વિફરેલા એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રસ્તો રોક્યો। આ દરમિયાન પોલીસ પહોંચતા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ એકબીજાને વળગી પડ્યા અને અટકાયતનો વિરોધ કરવા લાગ્યા। જો કે મોટા વિદ્યાર્થીઓના આ વિરોધ પ્રદર્શનના કારણે ટ્રાફિક જામ સર્જાતા શાળાએ જતા નાના વિદ્યાર્થીઓ અધવચ્ચે જ અટવાઈ ગયા। બેન ક્યાં જઈ રહ્યા છો? પરિસ્થિતિ કે છોકરાને ઘરે તો લઈ જાઉં ને, સ્કૂલેથી ઘરે લઈ જાઉં કે નહીં? રસ્તો આખો બ્લોક છે, ભલે બ્લોક છે તો વચ્ચેથી મને બાળકને સ્કૂલે મૂકવા માટે પણ ટ્રાફિક વચ્ચે જઈ રહ્યા છે। શું કહેશો? પરિસ્થિતિ કેવી છે? કેટલા સમયથી ઊભા છો? ક્યારના 10 મિનિટથી ઊભા છીએ અમે લોકો અહીંયા। કંઈ ખસતું નથી, કોઈ ખસતું નથી આગળ। નથી ખસતું? અચ્છા, પરિસ્થિતિ આ ટ્રાફિક રોક્યો છે, કાર્યકર્તાઓએ રોક્યો છે, શું કહેશો? ના કરવું જોઈએ આવું। અત્યારે સ્કૂલનો ટાઈમ છે, એજી સ્કૂલ છે, બધાને ખબર છે કોલેજ છે, તો આવી રીતે ના કરવું જોઈએ એકચ્યુઅલી। અડધો કલાક થઈ ગયો। અડધો કલાક ટ્રાફિકમાં ઊભા રહ્યા તો અડધો કલાક હજુ કઈ ઠેકાણું લાગતું નથી। મારે સિલત જવાનું છે અને કોર્ટમાં પણ હિયરિંગ છે, ત્યાં જવાનું છે, એટલે કોઈ હવે વે આઉટ નથી અહીંયા તો। રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસે પણ એક્શન લેવાનું શરૂ કર્યું અને ખેંચીને એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી। ગુજરાત સરકારના શિક્ષણ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા એસટી વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે મળતી શિષ્યવૃત્તિ એ જે પ્રકારે રદ કરવામાં આવે છે એડમિશન લીધા બાદ, એ પરિપત્રની હોડી આજે તમામ જગ્યાઓ પર વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કરી છે। વિદ્યાર્થી પરિષદની બીજી માંગ છે ગ્રાન્ટીનેડ લો કોલેજો છે, એ ગ્રાન્ટીનેડ લો કોલેજોમાં ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે। રોડ વચ્ચે ઊભા રહીને ચક્કા જામ। વિરોધ માટે કરાઈ રહ્યો છે યજ્ઞ। રોડ પર લાગી વાહનોની લાંબી લાઈન। આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં વિફરેલા એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રસ્તો રોક્યો। આ દરમિયાન પોલીસ પહોંચતા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ એકબીજાને વળગી પડ્યા અને અટકાયતનો વિરોધ કરવા લાગ્યા। જો કે મોટા વિદ્યાર્થીઓના આ વિરોધ પ્રદર્શનના કારણે ટ્રાફિક જામ સર્જાતા શાળાએ જતા નાના વિદ્યાર્થીઓ અધવચ્ચે જ અટવાઈ ગયા। બેન ક્યાં જઈ રહ્યા છો? પરિસ્થિતિ કે છોકરાને ઘરે તો લઈ જાઉં ને, સ્કૂલેથી ઘરે લઈ જાઉં કે નહીં? રસ્તો આખો બ્લોક છે, ભલે બ્લોક છે તો વચ્ચેથી મને બાળકને સ્કૂલે મૂકવા માટે પણ ટ્રાફિક વચ્ચે જઈ રહ્યા છે। શું કહેશો? પરિસ્થિતિ કેવી છે? કેટલા સમયથી ઊભા છો? ક્યારના 10 મિનિટથી ઊભા છીએ અમે લોકો અહીંયા। કંઈ ખસતું નથી, કોઈ ખસતું નથી આગળ। નથી ખસતું? અચ્છા, પરિસ્થિતિ આ ટ્રાફિક રોક્યો છે, કાર્યકર્તાઓએ રોક્યો છે, શું કહેશો? ના કરવું જોઈએ આવું। અત્યારે સ્કૂલનો ટાઈમ છે, એજી સ્કૂલ છે, બધાને ખબર છે કોલેજ છે, તો આવી રીતે ના કરવું જોઈએ એકચ્યુઅલી। અડધો કલાક થઈ ગયો। અડધો કલાક ટ્રાફિકમાં ઊભા રહ્યા તો અડધો કલાક હજુ કઈ ઠેકાણું લાગતું નથી। મારે સિલત જવાનું છે અને કોર્ટમાં પણ હિયરિંગ છે, ત્યાં જવાનું છે, એટલે કોઈ હવે વે આઉટ નથી અહીંયા તો। રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસે પણ એક્શન લેવાનું શરૂ કર્યું અને ખેંચીને એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી। ગુજરાત સરકારના શિક્ષણ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા એસટી વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે મળતી શિષ્યવૃત્તિ એ જે પ્રકારે રદ કરવામાં આવે છે એડમિશન લીધા બાદ, એ પરિપત્રની હોડી આજે તમામ જગ્યાઓ પર વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કરી છે। વિદ્યાર્થી પરિષદની બીજી માંગ છે ગ્રાન્ટીનેડ લો કોલેજો છે, એ ગ્રાન્ટીનેડ લો કોલેજોમાં ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે।